એ ભાઈ એક તો છે ને ખાસ બધા ટીચરોને રિક્વેસ્ટ છે કે કાઈ વાંધો નહીં. હવે તમને કેજો કાઈ બનાવવાનું. જો બીજા દેખાવું જોઈએ નકરું. તો ભાઈ મકાઈ મૂકી દો ચીઝ નો ગામડો આપી દો ઓલિયો બે ખાઈ લો પંપીને એટલે તમને અને આવડતી નથી મકાઈ પણ નહીં આપણે ચીઝ નાખશું આમાં આજે આ મારી છે અહીંયાથી લઈને ખાતી નહીં આ હમણાં આવીને નહીં આડું. પડતી નહીં હો નહીં લાવ. આ એમ હેલો ફ્રેન્ડ્સ, તો આજે મમ્મીએ પપ્પાને એક ચેલેન્જ આપી અને એ ચેલેન્જ પપ્પાએ એક્સેપ્ટ કરી. શું છે ચેલેન્જ બતાવો? હાલો પપ્પા, મમ્મીએ તમને શું ચેલેન્જ આપી? મને આજે એને એવી ચેલેન્જ આપી કે તમે બારે જેવી જ મને ચીઝ બટર મકાઈ કરીને આપો. અને મેં એમ કીધું કાંઈ વાંધો નહીં કરી દઈશ, એમાં કાંઈ મોટી વાત નથી. પણ મારાથી તો એમ બોલાય કે મોટી વાત નથી. તો મેડમ ક્યારના ત્યાં બેસી ગયા છે. મેડમ ધ્યાન નથી થતું કે જરા કંઈક મસાલા જોઈએ, કંઈક વસ્તુ જોઈએ આપણે ત્યાં. પણ ત્યાં ઊભું તો રહેવાનું હોય ને, હું બનાવી દઉં. બનાવવાની ક્યાં ના હતી. મને ચેલેન્જ છે કે તમે ઈ સરસ બનાવીને મને દ્યો. ચેલેન્જ હોય તો બાજુમાં ઊભું રહેવાય કે નહીં? જેન્યુઅન વાત કરજો, સીધી નાનો પાડો. કાઈ નો ઊભું રહેવાનું હોય લે. હું અહીંયા તમને કંઈક બનાવતી તમને કહું તમે ઊભા રહ્યો જોવો મને દ્યો. કોઈ દિવસ નો ઊભું રહેવાનું હોય. તમે બધા કોમેન્ટમાં કહેજો કે ખરેખર તમને મારા હાથ ઉપર લાગે છે ને કે હું બોલતો હોઉં એવું છે. આ છે જ. જાઓ જલ્દી પેલા ચેલેન્જ કરી તો પૂરી કરો હવે. હું તો કરી જ લઈશ અને મને આવડે છે અને હું ટકાટક બનાવીશ. કાંઈ ભૂલતા નહીં, બધું નાખી દેજો અંદર. તને તો મીઠા વાળી પપ્પા મારામાં ડબલ ચીઝ હો. પેટમાં જાય એવી છે કે નહીં પેલા? પેટમાં જાય એની એવી. અંદર જાશે કે બહાર નીકળી જાય સીધી? તમને ચાઇનીઝ ભેળ આપી હતી? તમને ચાઇનીઝ ભેળ આપી હતી? કેવી વહી ગઈ? કાંઈ નથી ગઈ. બધાયને લઈને વયા ગયા હતા. બધાયને ગઈ. એ તો ન્યા આવ્યા હતા એટલે હા, એવો ટેસ્ટ હોવો જોઈએ. મેં બહાર મોકલાઈ બધાયને. મને આવી હતી. તમારે એનું આવી કાંઈ નહીં. તમે વાયડે કરી, અમે મેં વાયડે કરી. કેટલું ચીઝ નાખે માસા? આપણે ડબલ દીધું. ચીઝ જ દેખાવું જોઈએ નકરું. બસ. તો ભાઈ મકાઈ મૂકી દો ચીઝ નો ગામડો આપી દો ઓલિયો બે હા. ઓલિયો બે ખાઈ લો પંપીને એટલે તમને અને આવડતી જ આને નથી મકાઈ બનાવતા એમ કહી દ્યો ને. અરે મકાઈ આવડતી જ નથી બનાવતા. મકાઈ ખાઈશ ને એટલે એમ કહીશ કે ઓ બારે કોઈ દી નથી ખાવી, ઘરમાં જ ખાવીશ. તો પેલા બનાવીને તો દ્યો. જો અમે તો આજે આટલી બધી કીધું બતાવતો. આજે માસાએ આવ્યા છે, ઉષાએ બેઠી છે અને થોડો ફ્રી ટાઈમ છે તો અમે લોકો હસી મજાક કરતા કરતા મકાઈ ઘરે બનાવીએ છીએ. અને એક સૌથી અઘરું કામ મકાઈમાં હોય ને તો એ શું છે ખબર મારા માટે? હા આ બહુ અઘરું પડે છે. પપ્પા ધ્રુવી ક્યાં? એવા ગુડાની જો બાની પાસે કઈ કામ ન કરું ને છાની મુની ત્યાં બેઠી છે. ધ્રુવી તારી મકાઈ કેન્સર. ધ્રુવી શું કરસ તું હે? એમને એટલે ફોનમાં હોમવર્ક આવે? ગરમ છે યાર. ઊભી થા તો તું, ઊભી થા. એટલે હોમવર્ક શેમાં આવે? ફોનમાં આવે. એ ભાઈ એક તો છે ને ખાસ બધા ટીચરોને રિક્વેસ્ટ છે કે મોબાઈલોમાં તમે હોમવર્ક દો છો ને એ ન દો દેતા હોય તો. કેમ કે અમારા ધ્રુવી બેન છે, ગીત બેન છે, આ બધા ફોન લઈને બેસી જાય ને જ્યારે કહે ને ત્યારે એમ જ કહે છે કે અમે હોમવર્ક જોઈએ છે. હવે ખરેખર હોમવર્ક જોતા હોય કે લાવો બેટા બતાવો ડાયો દીકો બતાવ બતાવ હા, મકાઈ ઠરી ગઈ મારી. બતાવ તો ખરા. એ તો આમાંથી માસા રાડી કરે તારા. મકાઈ ઠરી ગઈ મારા નથી થઈ. આવો. જો આ એનું હોમવર્ક છે. ઓકે જો આ એનું હોમવર્ક છે. એટલે તમે લોકો કદાચ હોમવર્ક દો ને તો ત્યાં એને લખવાનું કહો અને લખાવતા જાઓ, ઓલા બુકમાં લખાવતા જાઓ. થઈ ગઈ પપ્પા મકાઈ? જો ભાઈ મકાઈનું ફાઇનલ થઈ ગયું, ઓલું કાઢી નાખી અને હવે એમાં નાખી દઈએ આપણે આટલું જ છે બટર. આ બધી બટર એમાં નાખી દઈએ. ઓકે આ બધું જવા નહીં દેવાનું. આ છે ને આપણે આ ઘરમાં કરીએ એટલે આ બધું લઈ લેવાનું આમ કરી એટલે બધું આવી જાય અને એમાં કંઈ ખોટું નથી. લઈ લઈએ તો હવે આવશે ચીઝ. કેમ કે હવે તો એવું થઈ ગયું. મેં હમણાં એક રીલ જોઈ હતી. એ રીલમાં ખરેખર ઉષા મેં હમણાં એક રીલ જોઈ હતી. એ રીલમાં એવું બતાવ્યું કે એ ભાઈ છે ને જમવા બે ને એટલે રોટલીમાં ચીઝ નાખે, પાણી પીવે તો પાણીમાં ચીઝ નાખે, ચા પીવે તો ચામાં ચીઝ નાખે અને એના ખીચામાં ચીઝ હતું. અને એ ભાઈ એમ કહે છે કે ચીઝ વગર બધું નકામું. પણ વાતે ખરેખર સાચી છે. અત્યારે બધાને ભાઈ ચીઝનો ક્રેઝ બહુ છે અને ચીઝ વગર મજા ન આવે ખાવાની. પણ આપણે પાણીમાં નહીં, આપણે ચીઝ નાખશું આમાં. ધ્રુવી અહીંયા આવતો તારી કંઈક વસ્તુ આવી ફેવરિટ. આ નાખી જ રાખવાનું, નાખી જ રાખવાનું, નાખી જ રાખવાનું, નાખી જ રાખવાનું જ્યાં સુધી લાટો પૂરો ન થાય. એ લેવાનું નથી, ખાલી જોવા બોલાવી છે. કેમ કે ક્યારની મોબાઈલમાં જતી. પપ્પા મને આપો. ના ઊભી થોડુંક. લઈ જા હવે નો આવતી જા. તને થોડુંક પપ્પા જોવા તો જો કેવું છે. ઊભી રાખ.
અમૂલ બટર તો ગયું. અમૂલ બટરને આપણે વચ્ચે રાખી દઈએ. પપ્પા ભૂખ લાગી છે. ઓકે, જોયું? હવે આને ધીમે ધીમે આ બધું બોલીએ જ ને, આ બોલ્યા એની ભૂખ છે, બીજું કઈ નથી. મને ભૂખ લાગી પપ્પા. લીંબુ ગયું. બહુ ભૂખ લાગી છે. લીંબુ નાખી દીધા, મોટા મોટા મસ્ત 1.5 લીંબુ ગયા અંદર. બોલો માં ભૂખ લાગી છે. ઓકે, હવે પેલા ટેસ્ટ કરીએ, થોડુંક હલાવી નાખીએ, પછી બાકીનો મસાલો કરીએ. ખરેખર રવિની મકાઈ બહુ સરસ થાય છે અને મને તો અત્યારે સુગંધ આમ ના, ના, નથી હારી થતી. અને મને હવે એમ થાય છે કે તમે જલ્દી મને આપો ને હવે ના, આમ જો બટર જો, આ બધું બટર આમાં ઓગળશે. ખાલી મારા તો ભાઈ ચીઝ ને બટર બંને મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે આમાં શું નાખીએ? ચાટ મસાલા. ચાટ મસાલો જાય પછી જરાક અમસ્તું મરચું તીખાસ માટે મજા આવે. બસ, બાકી તો કઈ જરૂર છે નહીં. આ મકાઈ થઈ ગઈ આપણી રેડી. હા, પેલી મારી હો. તમે ખાશો પપ્પા મકાઈ કે તમને ન ભાવે? મને બહુ ભાવે. મને શું કામ ન ભાવે? તમે બનાવી એટલે કદાચ તમને તમારા હાથની ન ભાવે. ચાચા, મને મારા હાથની ભાવે. મમ્મીના હાથની જરાય હારી થતી નથી. મેં બનાવી હોય ને તો જ ભાવે. મને બોલ્યા કઈ તમે મમ્મી પપ્પા એમ બોલ્યા કે મમ્મીના હાથની મને નથી ભાવતી જરાય. મમ્મી મસ્ત બનાવે છે. જો સાંભળ છે, મમ્મી મસ્ત બનાવે છે, પણ એ બનાવે ત્યારે મારા હાથમાં ન આવે. હું ખરાબ બનાવું કેમ કે તમારું મસ્ત બનાવે છે વાલી તું. તારા જેવી મકાઈ કોઈને બનાવતા જ નથી આવડતી. કાઈ વાંધો નહીં. હવે તમે મને કહેજો કાઈ બનાવવાનું, જો હું કેમ બનાવી દઉં. ખરેખર ચીઝનો સ્વાદ આવે છે, અમૂલ બટરનો સ્વાદ આવે છે, અને બની ગઈ છે બહુ જ મસ્ત. આમાં હું, ગીત, ધ્રુવી અને બા, ખાલી અમે જ ખાઉં, બાકીના 2 જણાને આ કેન્સલ છે. અને આરુષી આવે તો આરુષી કોને બનાવી? મેં જા જા. જાવ હવે ડીશ ક્યાં છે? હાલ થોડીક આપી દો, વળી ખોટો જીવ ન જાય. કેમાં છે ડીશ? તો ભાઈ બધાને દઈએ છીએ આપણે મકાઈ, અને હજી આમાં થોડુંક શો કરશું. આરુષીને બોલાવી લે તો બારેથી. ધ્રુવી બોલાયો તો આરુષીને. જિજ્ઞેસમાં તને હાથે નથી ખાવી કે ખાવી છે? થોડીક તો દઈએ, પરાણે ખાય. ચાલો જલ્દી આજે અમે હાડુભાઈને પરાણે ખવડાવવાના છે, કેમ કે ઈ તમે જોયું હશે ઓલી મારી ચાઇનીઝ ભેળ વહી ગઈ, એ ખાવાની ના પાડે છે, એટલે એના હાટું થોડીક જ કાઢીશ, પણ કમ્પલસરી ખવડાવવાના તો છીએ જ. બધાની સાક્ષી રહી. હા, અને તમારા બધાની સાક્ષી, એટલે તમને એમ ન થાય કે એ આવીને મને ખવડાવે છે. હું એને ખવડાવું છું, આ તમારા બધાની સામે હું એને ખવડાવીશ, તો તમને લોકોને ખબર છે. અને આ એની જ છે ને, એનામાં હું ચીઝે નાખું છું. શું બોલે છે? હાલો ભાઈ, તો આપણે હવે પેલા વહેલા માસાને આપી દઈએ, એટલે એ એમ ન કહે કે નથી દેતા નથી દેતા. આલ્યો. બધાની અને આ છે, આ મારી છે, અહીંયાથી લઈને ખાતી નહીં. આ હમણાં આવીને નહીં આડું પડતી નહીં હો. નહીં લાવ. આ એમ. અને આ બા તમારી. એ થેન્ક યુ પપ્પા. પડાપડી. થેન્ક યુ પપ્પા. આ તો અરે પણ મારી હતી. એ યાર કીધું આપણે આટું હવે વળી પાછી બનાવવાની. એ પપ્પા ચીઝ ચીઝ તો ખતમ થઈ ગયું. ના હો પપ્પા, મારામાં નાખજો. ના એ નાખવાની ક્યાં છે અહીંયા? છે જ ના નહીં. ના ના, મને ચીઝ આપજો. તો ભાઈ ખરેખર સિરિયસલી એવું થયું, ચીઝ પૂરું થઈ ગયું. આરુષી બેન લઈ ગયા, ધ્રુવી બેન લઈ ગયા. આને તો દેવાની નથી, ખાવાની માની તું તોય ખાઈશ. જો થેન્ક યુ. આજે બહુ સરસ રહી, બહુ મજા આવી. આમાંથી આપો. નથી જોતું ચીઝ, તમે ખાઈ લ્યો. ના ના, અને તમે લોકો બધા જોજો, મકાઈ છે, ચીઝ બટર મસાલા છે ને, એની અંદર ચીઝ છે ને, હું એને આપું છું. ભાઈ તો ચીઝ બટર મસાલા બધાને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો. ને નવા વિડીયોમાં ફટાફટ પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.